નમસ્કાર દર્શક મિત્રો, નગરપાલિકાની ચૂંટણી પતી ગઈ, વોટિંગ કર્યું લોકોએ, ઇલેક્શનના જે રિઝલ્ટ્સ હતા એ પણ આવી ગયા. ત્યારે હવે છેલ્લા 6-7 દિવસથી ચર્ચાએ જોર પકડ્યું છે વલસાડ નગરપાલિકાના નવા પ્રમુખ કોણ. જી હા, વલસાડ નગરપાલિકાના નવા પ્રમુખ કોણ બનશે. અનેક નામો છે આ રેસમાં, અનેક બિનહરીફ ઉમેદવારો છે. જે મહિલા, પહેલાં તો એ કીધું કે જે 2.5 વર્ષે સૌપ્રથમ મહિલા પ્રમુખનું રહેશે. ત્યારે આપણે વાત કરીશું વલસાડના વરિષ્ઠ પત્રકારો સાથે, કારણ કે દરરોજ અનેક લોકોને અમારે મળવાનું થતું હોય છે અને અત્યારે સૌથી હોટ ટોપિક આ જ છે કે વલસાડ નગરપાલિકાના પ્રમુખ કોણ બનશે. તો આપણે વાત કરીશું અપૂર્વ પારેખ સાથે. અપૂર્વ, જણાવશો અમને કે વલસાડ નગરપાલિકાના પ્રમુખ કોણ? ખૂબ જ ચર્ચા ચાલી રહી છે અત્યારે, અનેક નામો છે રેસમાં. શું લાગે છે તમને, રબર સ્ટેમ્પ આવશે કે કોઈ નવા ચહેરા આવશે, શું લાગે છે? આ વખતે ભાજપનું ખૂબ જ સારી સીટ આવી છે. 44માંથી 41 સીટ ભાજપે કબજે કરી છે અને પ્રમુખ પદ માટે મહિલા પછાત વર્ગ અનામતની જે બેઠક જે છે તે પ્રમુખ માટે નક્કી કરાઈ છે. હવે આ વખતે અનેક નામો ચર્ચામાં છે. 2 નામ જે કહેવાય કે જેષ્ટિકા પટેલ અને ગૌરી રાણા, એ બંને એમ કે ખૂબ જ હોટ ફેવરેટ છે. આ સિવાય માલતીબેન છે, વૈશાલીબેન છે, નૈનાબેન પટેલ છે. અનેક નામો છે કે જે લોકો આના પર બેસી શકે છે. 2 નામો જે છે ભારતીબેન અને જેષ્ટિકાબેન અને ગૌરીબેન, બંને સુશિક્ષિત છે, અભ્યાસુ છે. પરંતુ મારે એ વાત કરવી છે કે ભાજપ કોને સત્તા પર બેસાડે જી, એ ઇન્ડિવિજ્યુઅલ કેપેસિટી પર નથી નક્કી થતું. નોર્મલી સત્તાના પ્રકાર હોય છે કે ઘણી વખત અમુક પાર્ટી કે અમુક જે નેતા હોય છે તે ઓટોક્રેસી હોય છે. સત્તાનું ધ્રુવીકરણ આપણે કહીએ તો એક વ્યક્તિ સત્તા કરે છે અને બીજા બધાને એને ફોલો કરવાનું હોય છે. અને બીજી એક ઓલિગાર્કી કહી શકાય છે. ઓલિગાર્કીમાં એક વ્યક્તિને પણ એક ચોક્કસ ગ્રુપ હોય છે, તે લોકો જ સત્તા ચલાવે છે અને જે બધા માણસો હોય છે તેને જ ફોલો કરે છે. આ વખતે ઓલિગાર્કી જેવું લાગે છે. ઓટોક્રેસી તો નહીં કરી શકાય અને ડેમોક્રેસી પણ નહીં કરી શકાય, ઓલિગાર્કી કહી શકાય. તો ત્યારે હવે આ વખતે જેટલા બી ચૂંટાયા છે તેમાંથી અનેક મજબૂત ઉમેદવારો છે. એટલે જે એમાં કારોબારી ચેરમેન કોને મળશે, બાંધકામ સમિતિ કોને મળશે, તેના પરથી આખું પ્રમુખ નક્કી થશે. નોર્મલી પ્રમુખ નક્કી થાય ને પછી બીજા બધા ખાતા નક્કી થાય. પરંતુ આ વખતે ઓલિગાર્કી જે એવું લાગે છે કે ઓલિગાર્કી ચાલે છે અહીંયા, તો તેના હિસાબે ખાતા નક્કી થશે ને તેના પરથી પ્રમુખ નક્કી થશે. એટલે કદાચ એવું પણ હોઈ શકે કે જે આપણે નામ વિચાર્યું ન હોય તે પણ પ્રમુખ બની જાય. જી, એવું અત્યારે હાલ લાગી રહ્યું છે. જી, તો પણ અપૂર્વભાઈ, અમે જે રીતના લોકોને મળ્યા અને જે રીતના ઇલેક્શન પહેલાં પણ જે રીતના વોર્ડ યાત્રા કરી હતી, લોકોની સમસ્યાઓ હતી અને લોકો એવું જ કીધું, જ્યારે અત્યારે પણ 4 થી 5 દિવસથી માર્કેટમાં ચર્ચાએ જોર પકડ્યું છે. લોકો કહે છે કે અમારું નામ નહીં આપતા. દિશાબેન, પણ જો તમારું પત્રકારોનું પણ ચાલતું હોય તો મહેરબાની કરીને કામ કરે એવા લોકોને ભારતીય જનતા પાર્ટી પ્રમુખ બનાવે. શું કહેશો તમે આ મામલે? ચોક્કસ કામ કરે એવા માણસ જો પ્રમુખ બને, પ્રમુખ પોતે પણ હોશિયાર હોય તો ખૂબ જરૂરી છે. ઘણી વખત ભૂતકાળમાં આપણે જોયું છે કે પ્રમુખ નોર્મલી નહીં કહેવું જોઈએ, પણ થોડું રબર સ્ટેમ્પ હોય કે પ્રમુખને એ લોકો સત્તા નથી આપતા. પ્રમુખની પાછળ બેકસીટ ડ્રાઇવિંગ ચાલે છે. પરંતુ આ વખતે એવા શિક્ષિત પ્રમુખ પણ છે આપણી પાસે અને ભલે પોતે હોય અને તેમના હસબન્ડ પણ શિક્ષિત છે, કે એક્ટિવ છે. તો આવા પ્રમુખને જો આપે તો વલસાડનો વિકાસ કરી શકાય. તો કે આ સાથે બીજા બધા બી અમુક જે 41માં અમુક એવા સભ્યો પણ ચૂંટાયા છે જે પોતે ખૂબ જ હોશિયાર છે અને કામ કરી શકવાની એમની ક્ષમતા છે. પરંતુ એવા માણસોને સત્તા આપે તો ખરેખર વલસાડનો વિકાસ થઈ શકે એમ છે. મહત્વના જે ખાતા જે છે તેવા શિક્ષિત અને જે કામ કરનારા માણસોને આપે તો વલસાડનો વિકાસ થઈ શકે છે. જી, તો આ હતા અપૂર્વ પારેખ. હવે વાત કરીશું વરિષ્ઠ પત્રકાર ઉત્પલભાઈ દેસાઈ સાથે. ઉત્પલભાઈ, શું કહેવું છે તમારું શું ઓપિનિયન છે આ મામલે વલસાડ નગરપાલિકાના પ્રમુખ માટે? વલસાડ નગરપાલિકાની આ વખતના પ્રમુખ પદનું જે આખું જે કોકડું છે એ ગૂંચવાયેલું હોય એવું તો નથી જ. કારણ કે પરિસ્થિતિ એવી છે કે 44માંથી 41 સીટ છે, 6 દાવેદારો છે ટોટલ. 6માંથી બે દાવેદારો એવા છે જેમ કે ભારતીબેન અને જેષ્ટિકાબેન, જે સતત બીજી વાર ચૂંટાયા છે. એટલે એ રીતના જોવા જઈએ તો એ લોકો અનુભવી કોર્પોરેટરો કહેવાય. બાકીના 4 નવા છે. એ બાકીના જે 4 છે એમાંથી એક જે છે આપણા ગૌરીબેન છે, એમના હસબન્ડ છે હિતેશ રાણા, એ પૂર્વ કોર્પોરેટર રહી ચૂક્યા છે 2 થી 3 ટર્મ માટે. તો હવે જોવાનું એ છે કે પાર્ટી શું વિચારે છે. કારણ કે આ વખતની ચૂંટણીમાં વલસાડના સાંસદ છે ધવલભાઈ પટેલ, એમણે લીડ કર્યું હતું. એટલે કે એમની આગેવાનીમાં ચૂંટણી લડાઈ એવું આપણે કહી શકાય. કારણ કે પિક્ચરમાં એ જ હતા
અને એમણે બિલકુલ જાહેર સભાઓ યોજી, મતલબ એમ કહી શકાય કે ટોટલી એમણે ચૂંટણીનો પ્રચાર કર્યા, પોતાના હાથ પર રાખ્યો હતો. તો હવે આપણે એ જોવાનું છે પાર્ટી કઈ રીતના વિચારે છે. શું એમનું નામ અથવા તો એમના તરફથી રજૂ થતું નામ જે છે એ રજૂ થતું નામ એ મહત્વ, મતલબ એને પ્રમુખ બનાવશે કે કેમ, કે પછી પાર્ટી લોકશાહી ઢબે એટલે કે ચૂંટાયેલા જે સભ્યો છે એ લોકોના સેન્સ લઈને એ લોકોનો પ્રમાણે ચાલે છે કે કેમ, કે પછી પાર્ટી હાઈકમાન્ડ ઉપરથી કોઈક નામ મોકલાવે જે મતલબ કોઈના ગ્રુપનો નથી, એવું કોઈના કેમ્પનો નહીં, એવા પ્રમુખ બનાવવા મૂકશે કે કેમ. તો હવે અત્યારના એ સંજોગોમાં એ બધું ચાલે છે. આજે સેન્સ લેવાની પ્રક્રિયા ભાજપની ચાલે છે અને એમાં સેન્સ, પણ હવે પ્રશ્ન એ છે કે જે સેન્સ લેનારા છે એ જે સેન્સ લે છે એ સેન્સ લઈને એના આધારે કરવાના છે એ લોકો, કે પછી સભ્યોના મંતવ્ય જાણીને કરવાના છે, કે પછી પહેલેથી જ નક્કી છે આ નામ. કારણ કે ચર્ચા તો એવી ચાલે છે કે નામ તો ઓલરેડી નક્કી થઈ ગયું છે પ્રમુખ પદનું અને એ જ મુકાશે. પણ જે પ્રમાણે અમને વાતો મળે છે એ પ્રમાણે કદાચ એવું પણ બને કે એવા ઉમેદવાર પર પસંદગીનો કળશ જોડાય કે જેના કદાચ બેકસીટ ડ્રાઈવ નહીં થઈ શકતો હોય, ઘરમાંથી વાત કરું છું, હું ઘરમાંથી વાત કરું છું કે એમના ઘરમાંથી બેકસીટ ડ્રાઈવ નહીં થાય એવા કદાચ પ્રમુખને પણ કદાચ મૂકે આ લોકો, જેથી કરીને પાર્ટીનું, એટલે કે પાર્ટીના જ કોઈ સંગઠન હોય કે અન્ય કોઈ નેતા. કારણ કે આ વખતે ઘણા બધા સિનિયર કોર્પોરેટર ચૂંટાયા છે, એટલે કારોબારીનો જે મહત્ત્વનું જે સમિતિ છે એમાં પણ કોઈ મહત્ત્વનું વ્યક્તિ આવવાનું છે, એટલે એનું બી સેન્સ લેવાશે. કારણ કે એ પણ કદાચ એવું બને કે કાલે ઉઠીને પ્રમુખ સાથે અને કારોબારી ચેરમેનના વચ્ચે કોઈ કોન્ફ્લિક્ટ નહીં થાય, તો એ જે સમન્વય રહી. કારણ કે આમાં શું થાય છે, ઘણીવાર બેકસીટ ડ્રાઈવ થતું હોય ઘરમાંથી, તો એમાં આ કોન્ફ્લિક્ટ થવાના ચાન્સીસ વધારે હોય છે, જે ભૂતકાળમાં આપણે જોઈ ચૂક્યા છે. તો કદાચ એ રીતનું ડિસિઝન લેવાય તો એવું બી બને કે ભારતીબેન છે એ બીજા ટર્મમાં ચૂંટાયા છે, એમના ત્યાંથી બીજું કોઈ એવું છે નહીં કે જે થાય, તો એ પણ એક દાવેદાર ગણી શકાય. જેષ્ટિકાબેન છે જેમને મતલબ ગયા ટર્મમાં મતલબ એમનું ભરતભાઈનો એમને પૂરો સપોર્ટ છે એમને, તો એ પણ એક દાવેદાર છે. અને ગૌરીબેન છે, જીતેશભાઈના વાઇફ છે, એને પણ આપણે એક દાવેદાર તરીકે ગણી શકાય એમ છે. અને માલતીબેન ટંડેલ છે, એટલે ઘણા બધા એવા છે. પણ હાલના તબક્કે કેવું એ છે કે કદાચ પાર્ટી કોઈ બેકસીટ ડ્રાઈવ ઘરથી નહીં થાય એવા ઉમેદવારને પ્રમુખ બનાવે એવું લાગે છે. જી. અને ઉત્પલભાઈ, હંમેશા ભારતીય જનતા પાર્ટી જ્યારે ધવલભાઈનું પણ નામ આવ્યું લોકસભા ઇલેક્શન માટે, ત્યારે અચાનક જ આપણે કહીએ કે એમનું નામ આવી ગયું. તો કદાચ ભારતીય જનતા પાર્ટી આ રીતે જો ઉત્પલભાઈ કીધું છે કે ઘરેથી, જી હા મિત્રો, ઘરેથી, અહીંયા પક્ષ કે સંગઠનની વાત નથી, ઘરેથી બેકસીટ ડ્રાઇવિંગ ન થાય એવા ઉમેદવારને કદાચ મૂકશે. ઉત્પલભાઈ, પત્રકાર તરીકે શું એક આજે કહેવાય કે લોકોને આપણે મળીએ છીએ, લોકોની જે અપેક્ષા છે, શું કહેવા માંગશો તમે? ખરેખર જોવા જઈએ તો લોકોને બહુ અપેક્ષા છે આ વખતે. કારણ કે છેલ્લા જે 7 વર્ષની અંદર આપણે જોઈએ તો પાલિકાના વહીવટને લઈને મીડિયામાં વારંવાર આ મુદ્દે ટકોર થઈ છે, વિરોધમાં લખાયું છે, સોશિયલ મીડિયા પણ બહુ મેક્સિમમ ચાલુ છે. છેલ્લા 2 વર્ષમાં વહીવટદારના શાસન દરમિયાન તો નગરની પરિસ્થિતિ બહુ જ ખરાબ છે. અને આજની તારીખમાં આપણે જોઈએ છે તદ્દન સાંકડા રસ્તાઓ છે, ગટરના ઠેકાણા નથી, પીવાના પાણીની સમસ્યા છે, ઔરંગા નદીની ખરાબ હાલત છે, ડમ્પિંગ સાઇટનો પ્રોબ્લેમ છે, બરાબર, પમ્પિંગ સ્ટેશનો બનતા નથી. એટલે આ બધી સમસ્યાઓ જોતા અત્યારે જે હાલત છે લોકોને બહુ અપેક્ષા છે. અને જ્યારે લોકોએ અત્યારે તમને ભાજપને 41 સીટ એટલે કે આટલી જંગી બહુમતી આપીને મોકલ્યા છે, તો હવે અપેક્ષા નેચરલ છે કે વધશે. અને એમાં બી બિનહરીફ પણ આવ્યા છે. યસ, બિલકુલ, એમાં 7 તો બિનહરીફ આપ્યા છે. તો એ રીતના જોઈએ તો પ્રજાની અપેક્ષા ઘણી છે આ વખતે. હવે પ્રજાની અપેક્ષા પર જો આ વખતે નહીં ખરા ઉતરશે આ લોકો, તો ભવિષ્યમાં ભાજપને ખરેખર તકલીફ પડી શકે એવું છે. તો પ્રજાને એવી અપેક્ષા બહુ છે અને આપણે પણ એવી આશા રાખીએ કે આ વખતની બોડી ખરેખર સારા કામ કરે. જી, ખૂબ ખૂબ આભાર ઉત્પલભાઈ. વાત કરીશું આપણે હવે હર્ષદભાઈ આહિર સાથે, યુવા પત્રકાર છે, યુવા વરિષ્ઠ પત્રકાર. હર્ષદભાઈ, જણાવશો પ્રમુખ પદના દાવેદાર માટે તમારું શું મંતવ્ય છે? ભાજપ હંમેશા આશ્ચર્યજનક ડિસિઝન લેવા માટે જાણીતું છે. ભૂતકાળમાં પણ એવા સમગ્ર દેશમાં એવા આશ્ચર્યજનક નિર્ણયો લેવાયા છે અને જ્યારે એવા નિર્ણયો લેવાય ત્યારે જ કોઈને ખબર પડે છે કે ભાજપમાં શું થાય છે. હાલમાં વલસાડ નગરપાલિકામાં જે પ્રમુખ પદ માટે સૌથી વધારે ચર્ચાતું નામ છે એ જેષ્ટિકા પટેલનું છે. પોતે ઇન્ફ્લુએન્સર છે, એમના હજારો ફોલોઅર્સ છે ઇન્સ્ટાગ્રામ ઉપર. એમના પતિ જે ભરતભાઈ ધારાસભ્ય છે આપણા વલસાડના, એમના ખૂબ નજીકના છે દર્શનભાઈ. અને એવી એક છેલ્લા જ્યારથી ચૂંટણી જાહેર થઈ અને જેષ્ટિકાબેન પોતે બિનહરીફ જાહેર થયા ત્યારથી એવી એક વાતો વલસાડ શહેરમાં ચાલે છે કે પ્રમુખ પદ તેમને જ મળશે.
પરંતુ જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ અનેક દાવેદારો પણ સામે આવતા ગયા. જે બીજું નામ કહી શકાય ગૌરીબેનનું, એ ગૌરીબેન રાણા હિતેશ રાણાના વાઇફ છે. હિતેશ રાણા પણ વલસાડમાં ખૂબ સક્રિય છે. પોતે વલસાડ શહેર ભાજપ યુવા મોરચાના પ્રમુખ રહી ચૂક્યા છે. ભૂતકાળમાં 2 ટર્મ સતત ચૂંટણી જીતી ચૂક્યા છે. બાંધકામ સમિતિના ચેરમેન રહી ચૂક્યા હતા અને ખૂબ એક્ટિવ છે. એટલે એમના વાઇફને પણ એક ખૂબ મોટા દાવેદાર ગણી શકાય. આ ઉપરાંત વલસાડમાં તો આવું અત્યારે જે રિઝલ્ટ આવ્યું છે ખરેખર ચોંકાવનારું તો રહ્યું જ છે, પરંતુ ભાજપ રિઝલ્ટથી પણ વધારે ચોંકાવી શકે એવું એટલા માટે છે કે વલસાડ નગરપાલિકામાં એક બેઠક એવી પણ છે કે જ્યાં શાકભાજી વેચનારી મહિલાઓએ ચૂંટણી જીતી છે અને એ પણ કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડ્યું છે. અને આવા સમયે ભાજપ એક આવા મહિલાને પણ પ્રોજેક્ટ કરીને પ્રમુખ બનાવી શકે છે, કારણ કે ભાજપ હંમેશા ચોંકાવનારું નિર્ણય લેવા માટે જાણીતું છે. ભૂતકાળમાં આપણે અહીંયા જોઈએ તો ધવલભાઈ પોતે CR પાટીલ જ્યારે પ્રદેશ પ્રમુખ બન્યા ત્યારે કોઈને એવી શંકા પણ ન હતી, એક અંદેશો પણ ન હતો કે તેઓ પ્રમુખ બની જાય. એટલે આ બધી ઘણી બધી વસ્તુઓ છે કે ભાજપમાં ખૂબ જ ચોંકાવનારી હોઈ શકે છે અને ભાજપ 100% કંઈક એવું કરી પણ શકે છે કે જેનાથી બધાને આંચકો લાગી શકે. જી, તો આ હતા હર્ષદભાઈ, ઉત્પલભાઈ અને અપૂર્વ પારેખ, જેઓ વલસાડના પત્રકાર કે દરરોજ જ રોજબરોજની ઘટના હોય છે, પોલિટિક્સ હોય કે સામાજિક હોય કે અમારે દરરોજ લોકોને મળવાનું થતું હોય છે. અને વાત છે અત્યારે વલસાડ નગરપાલિકાની, તો વલસાડ નગરપાલિકાના પ્રમુખ પણ બધાના અલગ અલગ મંતવ્ય છે, પણ અહીંયા વાત વિકાસની છે. જેમ ઉત્પલભાઈએ પણ કીધું કે બેકસીટ ડ્રાઇવિંગ ન થયું છે, ખાસ કરીને ઘરેથી. પાર્ટીની વાત છે, હર્ષદભાઈ બી કીધું, અપૂર્વાએ પણ કીધું. અને ભારતીય જનતા પાર્ટી હંમેશા એ વાત માટે જાણી છે કે આશ્ચર્યજનક રિઝલ્ટ એ લોકો લાવે છે. ત્યારે હવે સૌની નજર વલસાડ નગરપાલિકા પર છે કે પ્રમુખ કોણ બનશે અને પ્રમુખ બન્યા બાદ પણ કામગીરી કેવી રહેશે. ત્યારે વલસાડની જનતાને જે આશા છે, કારણ કે કથળી ગયેલી, તદ્દન આપણે કહીએ કે અનાથ બની ગયેલી નગરપાલિકા કહું તો એમાં ખોટું નથી, કારણ કે રોડ, રસ્તા, લાઇટ, પાણીની જે સમસ્યા અમે જ બતાવી હતી. હજી પણ નગરપાલિકાનું ઇલેક્શન પતી ગયું, સભ્યો ચૂંટાઈને આવી ગયા છે, લોકોના હજી પણ ફોન આવે છે. આજે સાંજે પણ એક સ્ટોરી માટે તૈયાર છો દર્શક મિત્રો, એક સ્ટોરી હું લઈને આવી રહી છું, એ જોજો તમે સત્ય ન્યૂઝ પર. પરંતુ નગરપાલિકા પ્રમુખ બની જાય એ પછી પણ જો શાસન આ રીતનું ચાલ્યું તો આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટી માટે કપરા ચઢાણ સાબિત થશે. અને અહીંયા ધવલભાઈ પટેલનો રોલ, જેમ ઉત્પલભાઈ કીધું કે ખૂબ જ મહત્વનો રહ્યો. અને આજે કહું કે એક રિયલ હીરો, નાયક તરીકે એમણે જે પ્રચાર કાર્યમાં ઉતરી ગયા હતા દિવસ રાત, આજે એક જ વાત હતી કે બહુમતી જુએ છે અને વલસાડ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાય. ત્યારે ધવલભાઈ પટેલની મહેનત ખૂબ જ સફળ થઈ છે અને વધારે કરીને જે યુથ છે ધવલભાઈને ફોલો કરી રહ્યું છે. અને શહેરની જનતાને પણ આજે ધવલભાઈ પટેલ પાસેથી અપેક્ષા છે. અને રોનક પટેલની જો વાત કરું, રોનક પટેલે જાહેર પરથી કીધેલું કે હું ધવલભાઈને જોઈને આજે કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યો છું. ત્યારે અનેક મુદ્દાઓ છે. તો ધવલભાઈ પાસેથી પણ લોકોની અપેક્ષા છે કે એવા પ્રમુખ મૂકો જે વલસાડ શહેરનો વિકાસ કરે, વલસાડ નગરપાલિકાનું નામ આજે ઊંચું થાય. ત્યારે વધુ વિગતો સાથે અને કોણ બનશે નગરપાલિકાના પ્રમુખ એ વાત લઈને અમે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો સત્ય ડે ન્યૂઝ.